પહેલા તો એને બહુ મગજમારી કરી, પછી તો મેં પણ કહી દીધું કે આ સોસાયટી ખાલી તમારા એકલાની નથી, અમે પણ રહીએ છીએ. સાચી વાત છે, મીનાબેન છે તો પ્રમુખની ઘરવાળી, પણ વાતો તો એવી રીતે કરશે ને કે જાણે એ જ પ્રમુખ ના હોય. પણ હવે તો એ મારી જોડે બોલતા પહેલા 2 વાર વિચાર કરશે. આ શું ચાલે છે? આ તમે 2 જણીઓ અહીંયા રસોડામાં ઊભી ગપ્પા શું મારો છો? હા મમ્મી, અમે તો કામ કરતા કરતા બસ કેસ્યુઅલ વાત કરતા હતા. ઓ ઇંગ્લિશ મીડિયમ, તું મને ના સમજાવ કે તમે લોકો શું કરતા હતા. અને હું કઈ આંધળી નથી કેમ? તમે બંને વાતો નતા કરતા? કરતા હતા, પણ એ તો ખાલી 2 જ મિનિટ માટે, અને એના પછી તો અમે કામ જ કરીએ છીએ. તમે કહો એટલે મારે માની લેવાનું એમ? સાસુ છું તમારી, મને બધી જ ખબર પડે છે. તમે બંને આળસુની પીર છો, 1 નંબરની આળસુ. મમ્મી, શું અમે 2 મિનિટ વાત પણ ના કરી શકીએ? અને અમે બંને આળસુ છીએ તો આ ઘરના કામ કોણ કરે છે? અમે સવારથી ઉઠીએ ને ત્યાંથી કામ જ કરતા હોઈએ છીએ. માણસને 2 ઘડી આરામ તો જોઈએ કે નહીં? અમે કઈ મશીન નથી. એ તો અમારા જમાનામાં સાસુ બન્યા હોત ને તો ખબર પડત. આટલું જો સાસુની સામે બોલીએ ને તો સાસુ ચોટલો ઝાલીને બહાર નાખી આવતી. હું તો તમને બસ એટલું જ કહેવા માંગુ છું કે અમે કામ તો કરીએ છીએ ને, પણ તમે અમને વારે ઘડીએ બસ આવીને ટોક્યા જ કરો છો. વાત કરવું કઈ ગુનો નથી. સિયા, તું આને સમજાવી દેજે કે મારા સામે બહુ લપ ના કરે, કારણ કે મારાથી ખરાબ કોઈ નહીં થાય. નિશા, હવે તું કાંઈ ના બોલતી. પણ ભાભી, કહ્યું ને એકદમ ચૂપ. આવી મોટી બોલવા વાળી. તારે બોલવાની શી જરૂર હતી? દરરોજ એકની એક જ વાત. માણસ છું, ક્યારેક તો બોલું ને. ચાલ્યા કરે, છોડ હવે. અને ભાઈ, હમણાં તો વચ્ચે બિઝનેસની વાત કરતો હતો. શું થયું એનું? હા, ડિજિટલ માર્કેટ વિશે હતું. હજુ કંઈ નક્કી નથી કર્યું. અને નોકરી? તે જ વિચારું છું કે નોકરી છોડીને આ કામ કરું કે પછી નોકરી ચાલુ રહેવા દઈને પાર્ટ ટાઈમ કરું. ભોગ તો ગણાશે, પણ થોડો સમય તો લાગશે. પણ ડિજિટલ માર્કેટમાં કરવાનું શું હોય? તમને તો ખબર જ છે કે એક નાની પિનથી લઈને કાર સુધી બધું જ ઓનલાઈન વેચાય છે. અને હવે તો ક્લાસીસ પણ ઓનલાઈન એટલે કે ડિજિટલ થઈ ગયા છે. બિઝનેસ માટેનું માર્કેટિંગ એટલે કે ડિજિટલ માર્કેટિંગ. અચ્છા, એટલે જે જાહેરાત આપણે પેપરમાં આપતા હતા એ હવે ઓનલાઈન કરવાની, એમ જ ને? હા, કંપનીને કોઈ બી જાહેરાત કરવી હોય તો એની જાહેરાત આપણે ઓનલાઈન આપી દેવાની, એટલે એ માટે આપણને ઓનલાઈન પૈસા કે પછી કમિશન મળે. અરે વાહ, આઈડિયા બહુ સારો છે. અને અત્યારે ચાલે પણ બહુ છે. સમય સાથે માર્કેટિંગની સ્ટ્રેટેજી પણ બદલતી જાય છે. તો હવે તું ભગવાનનું નામ લઈને જોબ છોડી દે, બિઝનેસ ચાલુ કરી દે. મને ખાતરી છે કે ચાલશે. પણ ભાઈ, ઘરના ખર્ચાનું શું? બિઝનેસ શરૂ થઈને જમતા કેટલી વાર વાગે એ કોઈને ખબર નથી. ત્યાં સુધી શું કરીશું? ઘરની કે પૈસાની તું બિલકુલ ચિંતા ના કરીશ. હું બેઠો છું ને, બધું જ જોઈ લઈશ. આ તમે આવો ને એટલે સાંજે કંઈક વસ્તુ લાવવાની છે. આ લો લિસ્ટ. આ થોડી વસ્તુ છે? આ તો બહુ વધારે થોડી કહેવાય. તમે લાવી શકો તો ઠીક છે, નહીં તો સન્ડે આપણે સાથે જઈને લઈ આવશું. તમે મારી જોડે શોપિંગમાં આવશો એટલે તમને ખબર પડી જશે કે વધારે કોને કહેવાય. એટલે તું ધમકાવે છે? એ તો તમે જે સમજો એ. આગળ તમારી મરજી. આ લે ભાઈ, આ તું મને શું કામ આપે છે? હમણાં તું જ તો કહેતો હતો ને કે ઘરની ચિંતા ના કરીશ, ઘરનું હું બધું સંભાળી લઈશ. તો લો, લેતા આવજો. હા, એ તો બિઝનેસ શરૂ કરીને પછી. હા, આવજો. મોલમાં જઈને કોલ કરજો. બીજું કંઈક યાદ આવશે ને તો હું કહી દઈશ. હા, પણ આટલું બધું? હા, થોડી વાર આ મોબાઈલને આરામ આપો અને ઘરના કામમાં ધ્યાન આપો. પણ મમ્મી, હું બધા કામ પતાવીને જ આવી છું. એમ? બધા કામ તમે પતાવીને આવ્યા છો? તો પછી તમારી રૂમમાં જાઓ અને જે રૂમમાં જારા બાજી ગયા છે ને એ સાફ કરી નાખો. હા મમ્મી, કરી નાખીશ. કરી નાખીશ એટલે? કરી નાખીશ એટલે શું? આમ ઊભી થા અને જારા પાડવાનું શરૂ કરી દે. આ ઘર તારા બાપાનું નથી. મમ્મી, આમાં મારા પપ્પાને વચ્ચે શું કામ લાવો છો? તો શું કરું? ત્યાંથી તમે શીખીને આવ્યા હોત ને તો મારે આટલું બોલવું ના પડત. હવે તમે મારા મમ્મી પપ્પાનું અપમાન કરો છો. હા તો જો સાંભળવાની તાકાત ના હોય ને તો બિસ્તરા પોટલા ભરો અને જાઓ તમારા પિયર.
મારે કઈ તમારી જરૂર નથી. લાજ શરમ જેવું છે કે નહીં? આટલું બધું હું બોલી ગઈ તોય હજુ બેઠી જ છે. ખબર નહીં ક્યારે સુધરશે. શું થયું? તબિયત ખરાબ છે? ના મમ્મી, ટકટકથી હવે હું કંટાળી ગઈ છું. અમે તેટલા કામ કરીએ તો પણ બોલ્યા રાખે, અને જો ભૂલથી એ સામું બોલી જઈએ ને તો 7 પેઢીઓ યાદ કરાવી દે છે. એનો સ્વભાવ પહેલેથી જ ચીડિયો છે, અને મને લાગે છે કે ઉંમર સાથે થોડો વધારે ચીડિયો થઈ ગયો છે. એમાં અમારે શું કરવાનું? આખો દિવસ નોકરાણીની જેમ અમે દેરાણી જેઠાણી કામ કરીએ છીએ, પણ જો 2 મિનિટ વાત કરીએ તો મમ્મી આવીને એટલું સંભળાવી દે કે ના પૂછોની વાત. મારે એમની વાતોમાં ધ્યાન નહીં આપવાનું. સલાહ આપવી સહેલી છે, એમની સાથે આખો દિવસ રહો ને તો ખબર પડે. જવાબ આપીએ તો કે સામે બોલો છે, અને ચૂપચાપ રહીએ તો કે મોઢામાં મગ ભર્યા છે. હવે અમે શું કરીએ? તું જ કે. મમ્મી સાથે વાત કરો અને એમને સમજાવો કે આ ઘર અમારું પણ છે, અમે પણ આ ઘરમાં કામ કરીએ જ છીએ. એ મારાથી આ બધું સહન નથી થતું. સારું, હું હવે એમની સાથે વાત કરીશ. બસ. મમ્મી. હા બોલ ને દીકરા. મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલ. તમને એવું નથી લાગતું કે તમે નિશા અને ભાભીને થોડું વધારે પડતું જ બોલો છો? એમની વકાલત કરવા આવ્યો હોય ને તો હું તને પહેલા જ કહી દઉં છું કે મારે એ લોકોનું કશું જ નથી સાંભળવું. વકાલત નહીં, વાત કરવા આવ્યો છું. મેં કહ્યું ને મારે કાંઈ નથી સાંભળવું. તમારા આવા સ્વભાવને લીધે જ મમ્મી ઘરમાં અશાંતિ ઊભી થાય છે. તમે ક્યારેય કોઈનું સાંભળતા જ નથી. આ સ્વભાવના લીધે નહીં, પણ આ તારી ઘરવાળીના કારસ્તાનના લીધે આવું ઊભું થાય છે. એક કામ કહીએ એટલે મેડમના મોઢા બગડી જાય. પણ જાણે કેવા સંસ્કાર આપ્યા છે એના મા બાપે. અને આપણા સંસ્કારનું શું? તમે જે રીતે વાત કરો છો એ શું યોગ્ય છે? હા તો ન પોસાતું હોય ને તો ઘર છોડીને જતા રહેવાનું, અને કોઈ ફરક નથી પડતો. આ ઘર મારું છે અને અહીંયા હું જે કહીશ ને એ જ થશે. રામ રામ રામ. બસ થોડી વાર બહાર શું ગઈ મહારાણીઓ આવીને બેસી ગયા. આ કામ તમારી માં આવીને કરશે. મમ્મી તમે પહેલા બેસો, મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલવા માંડો. અને કંઈક બોલશો કે હવે હું જાઉં? તમે તમારો સ્વભાવ સુધારશો મમ્મી કે પછી આવું જ રહેશે? સુધારવાનું મારે નથી, આ બંનેને છે. 1 નંબરની કામચોર છે. અમે લોકો ઘરમાં આવો એટલે કામ કરવાનું ચાલુ કરી દે છે. આખો દિવસ ઘરમાં રહો તો ખબર પડે. બસ મમ્મી બસ, હવે હદ થાય છે. મને લાગે છે કે હવે તમને નિશા અને શ્રિયા સાથે ફાવતું નથી, તો હવે આનો રસ્તો તો કંઈક કરવો જ પડશે. એટલે તું કહેવા શું માંગે છે? કે સાથે ના ફાવતું હોય તો સાથે રહેવાનો કોઈ મતલબ નથી. અમે હવે અલગ થવા માંગીએ છીએ. અલગ થવા માંગો છો? તો હવે હું કોની સાથે રહીશ? તમે અહીં જ રહેશો. એટલે એ જ કે અમે તમારી સાથે રહેવા નથી માંગતા. તમને તમારો ઈગો બહુ વાલો છે ને, તો રહો તમારા ઈગો જોડે. તમે મને એકલી છોડીને જવાની વાત કરો છો? તમે જ કહ્યું હતું ને કે આ ઘર તમારું છે, તમે કહેશો એમ જ થશે, અને જેને ના પાડવી હોય તમારી વાત કે આ ઘર છોડીને જઈ શકે છે, તો બસ અમે જઈએ છીએ. પણ બેટા એ તો હું ગુસ્સામાં બોલી હતી. એમાં ઘર છોડીને થોડું જવાય? અને આ ઉંમરે હું એકલી કેવી રીતે રહું? એ તો તમારે બોલતા પહેલા વિચારવું પડે. પણ બેટા ઘર હોય ત્યાં તો આવું બધું ચાલ્યા જ કરે. હા પણ તમે અમને વગર વાંકે મેણા મારો છો. કોઈ સહન કરીને કેટલું સહન કરે? જો અમે અલગ નહીં થઈએ ને તો અમે બંને અમારા પિયર ચાલ્યા જઈશું. એના કરતાં તો સારું એ છે કે આપણે અલગ રહીએ અને ખુશ રહીએ. અમે અત્યાર સુધી અમારી ભૂલો જ કાઢી છે, તો આ ભૂલને પણ ભૂલ સમજીને માફ કરી દેજો. પણ હવે અમે આ ઘરમાં નહીં રહીએ. ભૂલ તો મારી હતી બેટા કે મેં તમને વગર કારણે હેરાન કર્યા, પણ હવે મને આ બધું સમજાઈ ગયું છે. જ્યારે તમે અલગ થવાની વાત કરી એટલે મને સમજાય છે કે મેં તમારી સાથે કેટલું ખોટું કર્યું છે. મને ખબર પડી કે મેં મારા જ હાથે મારા સુખી પરિવારનો માળો વીખી નાખ્યો. જો તમે માનો તો હું મારી ભૂલ સુધારવા માંગુ છું. તમારા લોકોની માફી માંગુ છું. મમ્મી તમે આવું ના બોલો, તમે તો અમારા વડીલ છો. તો પછી આ વડીલની વાત માની લો ને બેટા. મને એકલી છોડીને ના જાઓ. ઠીક છે મમ્મી, અમે નહીં જઈએ.